નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ હમણાં આકાશમાંથી પૈસાનો વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે। અમેરિકાના ટ્રેન રાઇડમાં એક વ્યક્તિએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર પર હેલિકોપ્ટરમાંથી ફૂલો અને પૈસાનો વરસાદ કર્યો હતો। આ દરમિયાન ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4,70,000 રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો। આકાશમાંથી વરસતી નોટોને પકડવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તે માણસે કહ્યું હતું કે તેના પિતા ડેરેલ થોમસ હંમેશા લોકો માટે કંઈક પણ કરવા તૈયાર રહેતા હતા। તેઓ એક સફળ ઉદ્યોગપતિ હોવાથી સાથે સાથે દાનવીર પણ હતા। આ એ કરવું એ થોમસની પ્રેમની છેલ્લી અભિવ્યક્તિ હતી। આ તેમને છેલ્લી ઈચ્છા હતી કે જે મેં પૂરી કરી છે। ત્યારે આ માણસે અંતિમ સંસ્કારમાં હેલિકોપ્ટરથી પૈસાનો વરસાદ કરતા ભારે ચર્ચા જગાવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને ફક્ત ફૂલોનો વરસાદ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ પૈસાના વરસાદ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી। જોકે ટ્રેડાઇડે પોલીસને સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ મામલાની તપાસ કરી નથી, પરંતુ ડ્રેફ્રેન્ડ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ આ હેલિકોપ્ટર ઉડાન અને પૈસા વરસાવવાની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।